Hello friends, welcome to the fourth part of direct and indirect speech. We have already learned in earlier videos that how to transform the sentence of direct speech into indirect speech when the reporting verb is said, it means of past tense. So which type of reformations or changes will be there in tenses? કાળમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું એટલે કે સેઇડ હોય ત્યારે એ આપણે શીખી ગયા અને ત્યાર પછી આપણે શીખવાની શરૂઆત કરી છે કે જો ડિરેક્ટ સ્પીચના વાક્યમાં ધીસ THIS ધીસ હોય તો ઇનડિરેક્ટ સ્પીચમાં ધેટ થઈ જાય. આવા અમુક અલગ અલગ પ્રકારના વાક્યો આપણે આજે પ્રેક્ટિસમાં જોવાના છે અને એ એક્ઝામ્પલથી આપણે આગળ સમજતા જઈએ કે કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થાય છે ડિરેક્ટ સ્પીચના વાક્યનું ઇનડિરેક્ટ સ્પીચમાં. So let's go ahead in learning. તો જોઈએ, the teacher said the pupils are playing now. તો શિક્ષકે કહ્યું કે વિદ્યાર્થીઓ અત્યારે રમી રહ્યા છે. આ વાક્યને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ તો કઈ રીતે થશે? The teacher said that the pupils. હવે અહીંયા આ pupils are playing એટલે આ કયો કાળ છે? આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. એમ ઇઝ આર પ્લસ ING. હવે ફેરવાઈ જશે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એટલે કે વોઝ વર પ્લસ ING. તો અહીંયા શું થશે? ધ ટીચર સેડ ધેટ ધ પ્યુપિલ્સ વર પ્લેઇંગ અને નાવનું થઈ જશે ધેન કે જે આપણે અત્યારે શીખી રહ્યા છીએ. તો આટલો ફેરફાર થશે આમાં. નાવ લેટ્સ લર્ન ધ સેકન્ડ સેન્ટેન્સ. ધ ફાર્મર સેડ ધીઝ આર માય ઓક્શન. ખેડૂતે એવું કહ્યું કે આ મારા બળદો છે. ધ ફાર્મર સેડ that these એનું થઈ જશે those. આ શીખવાનું છે. these નું થઈ જશે those. these are my auction. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અહીંયા તો એનો સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ જશે those were. માય જે છે એ કોની વાત છે? કોના બળદ છે? ધ ફાર્મર. આપણે અહીંયા એવું લખી શકીએ કે that those were his auction. હવે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં આપણે ફેરવીએ શબ્દને તો એમાં એવું થતું હોય છે કે એસ અથવા તો ES લાગે એનાથી પ્લુરલ થાય છે, પરંતુ અમુક અમુક શબ્દો એવા છે કે જેમાં એવું થતું નથી. જેમ કે ઓક્સ છે એનું ઓક્સિસ નથી થતું, ઓક્શન થશે એનું પ્લુરલ. એ પણ સાથે સાથે સમજવાનું છે. પછી જોઈએ, રાહુલ સેડ આઈ વોન્ટ માય બુક ટુડે. તો રાહુલે એવું કહ્યું કે મારે મારી ચોપડી આજે જ જોઈએ છે. ઇનડિરેક્ટ સ્પીચમાં આપણે એને ટ્રાન્સફોર્મ કરશું. રાહુલ સેડ ધેટ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે એટલે સ્પીકરની જેન્ડર મુજબ ફેરફાર થશે. રાહુલ સેડ ધેટ હી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ થઈ જશે. હી વોન્ટેડ. કોની બુક? રાહુલની. એટલા માટે હી વોન્ટેડ હિઝ બુક. અને હવે ટુડેનું થઈ જશે ધેટ ડે. આ રીતે ફેરફાર થશે. તો હજુ એક એક્ઝામ્પલ જોઈએ. માય ફ્રેન્ડ સેડ ધ ટીચર વિલ એક્સપ્લેન ધીસ ટોપિક નેક્સ્ટ ડે. તો ઇનડિરેક્ટ સ્પીચમાં કઈ રીતે થશે? તો માય ફ્રેન્ડ સેડ, મારા મિત્રે એવું કહ્યું. ધ ટીચર વિલ એક્સપ્લેન, શિક્ષક સમજાવશે. શું સમજાવશે? ધીસ ટોપિક, આ મુદ્દો, નેક્સ્ટ ડે, આવતા દિવસે. તો ઇનડિરેક્ટ સ્પીચમાં આ રીતે ફેરફાર થશે કે માય ફ્રેન્ડ
said that the teacher સિમ્પલ ફ્યુચર ટેન્સનું આ સેન્ટેન્સ છે એટલે વિલ અથવા તો શેલ હશે એનું થઈ જશે વુડ. માય ફ્રેન્ડ સેડ ધેટ ધ ટીચર વુડ એક્સપ્લેન. હવે આ ધીસ ટોપિક છે એનું ધેટનું થઈ ધીસનું થઈ જશે ધેટ. ધેટ ટોપિક નેક્સ્ટ ડે છે એનું થઈ જશે ધ ફોલોઈંગ ડે. તો આ ધ્યાનમાં રાખવાનું છે, નેક્સ્ટ ડેનું થઈ જશે ધ ફોલોઈંગ ડે. તો અહીંયા ટાઈમ એન્ડ પોઝિશન, સમય અને સ્થાન દર્શાવતા શબ્દો જેમ કે ધીસ એનું થઈ જશે ધેટ, ધીઝ એનું ધોઝ. આ પ્રકારના અમુક એક્ઝામ્પલ્સ છે એ આપણે અહીંયા જોયા. લેટ્સ લર્ન સમ અધર એક્ઝામ્પલ્સ. તો જોઈએ આપણે. કનુ સેડ ટુ મનુ. કનુએ મનુને કહ્યું. કનુ અને મનુ મસ્ત મજાના નામ છે. તો કનુએ મનુને કહ્યું હી હેડ ગીવન મી. એણે મને આપેલું હતું. શું? ધીસ બુક. આ ચોપડી એણે મને આપેલી હતી. ક્યારે? ધ ડે બિફોર યસ્ટરડે. યસ્ટરડે એટલે કે ગઈકાલે, એની પહેલાંના દિવસે એટલે કે પરમ દિવસે એણે મને આ ચોપડી આપેલી હતી. હવે આપણે આને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ તો કનુ ટોલ્ડ મનુ that he had given him. હવે સમજીએ. he had given આ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ હશે ડિરેક્ટ સ્પીચના વાક્યમાં, તો આપણે એને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. પાસ્ટ પરફેક્ટ ટેન્સનો પાસ્ટ પરફેક્ટ ટેન્સ જ રહે છે જ્યારે રિપોર્ટિંગ વર્બ સેડ હોય ત્યારે. બરાબર? તો હી હેડ ગીવન મી, હી હેડ ગીવન હિમ, મીના બદલે થઈ જશે હિમ. તો હી હેડ ગીવન હિમ શું? ધીસ બુક. તો ધીસનું આપણે કરી નાખીએ ધેટ. ધેટ બુક ધ ડે બિફોર યસ્ટરડે. તો એ ફેરવાઈ જશે કેમાં? ધ ડે બિફોર ધ પ્રીવિયસ ડે. અથવા થશે 2 days before. તો સમજવાનું એ છે કે યસ્ટરડે હશે તો ધ પ્રીવિયસ ડે થઈ જશે. ધ ડે બિફોર યસ્ટરડે હશે તો ધ ડે બિફોર ધ પ્રીવિયસ ડે થઈ જશે, અથવા તો થશે 2 days before. હવે જોઈએ. આઈ સેડ ટુ માય ફ્રેન્ડ. મેં મારા મિત્રને કહ્યું આઈ શેલ ગો ટુ મુંબઈ ધ ડે આફ્ટર ટુમોરો. હું મુંબઈ જઈશ પરમ દિવસે. ટુમોરો એટલે કે આવતીકાલ, એના પછીનો દિવસ એટલે કે પરમ દિવસ. ધ ડે આફ્ટર ટુમોરો. હવે જોઈએ. આઈ ટોલ્ડ માય ફ્રેન્ડ that I shall અથવા તો will હશે તો એનું થઈ જશે would. I would go. હવે would, should, can આ બધા જે ઓક્ઝિલરીઝ છે એના પછી કોઈ પણ વર્બ આવશે એ હંમેશા મૂળ સ્વરૂપમાં જ હશે. I would go to મુંબઈ. હવે અહીંયા સમજવાનું છે ધ ડે આફ્ટર ટુમોરો એનું થઈ જશે ધ ડે આફ્ટર ધ નેક્સ્ટ ડે. ધ ડે આફ્ટર ધ નેક્સ્ટ ડે એવું થઈ જશે, અથવા થઈ જશે ઇન
2 days. તો જોઈ લઈએ. I said to my friend, I shall go to Mumbai the day after tomorrow. I told my friend that I would go to Mumbai the day after the next day અથવા તો in 2 days. આ રીતે ટ્રાન્સફોર્મેશન થશે જ્યારે આ પ્રકારના શબ્દો આવશે ત્યારે. ડિરેક્ટ સ્પીચના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ સેડ એટલે કે ભૂતકાળનું હોય તો કાળમાં કેવા ફેરફારો થાય છે, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફેરવાઈ જાય છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વગેરે વગેરે વગેરે. તો આ પ્રકારના ફેરફારો થાય છે. પરંતુ રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો પણ અમુક ખાસ સંજોગોમાં કાળમાં કોઈ જ ફેરફાર થતા નથી. આ કેવા પ્રકારના વાક્યો છે, એમાં કઈ રીતે આપણે એને ટ્રાન્સફોર્મ કરી શકીએ, શું ફેરફારો થાય છે અને શું નથી થતા, એ આપણે શીખવાના છીએ હવે પછીના વિડીયોમાં. તો હું આશા રાખું છું કે આપને સમજાતું હશે અને આપ જોતા જશો. સો કીપ વોચિંગ ધ વિડીયોઝ એન્ડ કીપ લર્નિંગ. હેવ અ નાઇસ ટાઈમ.